તરફ સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી અને જળ સંકટ વચ્ચે ચીખલીના મુખ્ય બજારમાં આવેલો શતાબ્દી જૂનો કૂવો આજે પણ લોકો માટે આશાનું કેન્દ્ર બન્યો છે। ભર ઉનાળામાં પણ આ કૂવામાં પાણી ઓછું ન થતા સ્થાનિકોમાં આશ્ચર્ય સાથે ખુશીની લાગણી જોવા મળી રહી છે। નવસારી જિલ્લાના ચીખલી ગામનું મુખ્ય બજાર, અહીં ભલે વર્ષો વીત્યા અને આધુનિક ઇમારતો ચણાઈ, પરંતુ 100 વર્ષ જૂનો પ્રાચીન કૂવો આજે પણ અડીખમ ઊભો છે। આ કોઈ સામાન્ય કૂવો નથી, પરંતુ સ્થાનિકો માટે જીવનદાતા છે। જ્યારે મોટા મોટા બોરવેલ ઉનાળામાં જવાબ આપી દે છે, ત્યારે આ કૂવો 20 ફૂટની સપાટીએ પાણીથી લબાલબ જોવા મળે છે। નવાઈની વાત તો એ છે કે આ એક જ કૂવા પર એક બે નહીં, પરંતુ 19 જેટલી ઇલેક્ટ્રિક મોટરો લગાવવામાં આવી છે। દરરોજ હજારો લીટર પાણી ખેંચાય છે અને અંદાજે 50 થી 60 ઘરોના 250 થી વધુ લોકો આ જ કૂવાનું પાણી વાપરે છે। આટલો વપરાશ હોવા છતાં કૂવાના જળસ્તરમાં 1 ઇંચનો પણ ઘટાડો થતો નથી। એક કુદરતના કરિશ્મા સમાન છે। આ કૂવા સાથે લોકોની અતૂટ શ્રદ્ધા પણ જોડાયેલી છે। લોકવાયકા મુજબ વર્ષો પહેલા આ કૂવામાંથી જળદેવીની મૂર્તિ પ્રગટ થઈ હતી। ત્યારબાદ અહીં અંબા માતાનું મંદિર બનાવવામાં આવ્યું। ક્ષત્રિય પંચ દ્વારા આ કૂવાની જાળવણી કરવામાં આવેલ છે, જેને નવરાત્રીમાં અહીં 15 દિવસ સુધી શેરી ગરબાની પરંપરા આજે પણ જીવંત છે। આમ ચીખલીનો આ પ્રાચીન કૂવો સાબિત કરે છે કે જો કુદરતી સ્ત્રોતોની યોગ્ય જાળવણી કરવામાં આવશે તો ગમે તેવા ઉનાળામાં પણ પાણીની તંગી નથી પડતી। હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ કૂવામાંથી બોધપાઠ લઈને અન્ય જળ સ્ત્રોતોનું નવીનીકરણ ક્યારે કરશે। નમસ્કાર, હું ભરત કાપડિયા, ચીખલી બજાર ચક્રીવાડ વિસ્તારમાં શાકભાજી માર્કેટ રોડ પર રહેવાનું। અમારા આ રોડ ઉપર બજારના પ્રવેશ દ્વાર પર જળદેવી માતાની કૃપાથી એક 100-150 વર્ષ જૂનો કૂવો છે। એ કૂવામાં અત્યાર સુધીમાં કોઈ દિવસ પાણી ખૂટ્યો નથી। ગામમાં જ્યારે પાણીની તંગી રહેતી ત્યારે પણ આ કૂવામાં જળદેવી માતાની કૃપાથી પાણી ખૂબ સરસ રીતે આવતું છે। ને અત્યારે એ કૂવાઓમાં લગભગ 20 થી વધુ મોટરો છે, જે આખા મોહલ્લાની બધી જરૂરિયાતો એ પૂરી કરે છે ને પાણી પીવાલાયક પણ છે આજે, જેને ફિલ્ટર કર્યા વગર બી આપણે પી શકીએ તો આપણને તંદુરસ્તી સારી રહે છે। અને એક માતાજીની કૃપાથી એ કૂવો હંમેશા રિચાર્જ જ રહે છે। ધન્યવાદ।